આપણે બ્રહ્મપુરાણની કથાને આગળ વધારીએ। આપનસમ બોલ્યા, આપે જે આ કહ્યું એનાથી હું કોઈ નિર્ણય પર પહોંચી શક્યો નથી। એમાં જે રહસ્યની વાત હોય તે વિચારીને કહો। અગત્યએ કહ્યું કે જો આ દેવતાઓમાં પરસ્પર ભેદ નથી, તેમ છતાં સુખ સ્વરૂપ શિવ દ્વારા જ બધી સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે। મુનિ પરાભક્તિ સાથે ભગવાન શિવની જ આરાધના કરો। દંડકારણ્યમાં ગૌતમીના તટ પર ભગવાન શિવ સમસ્ત પાપ રાશિના નિવારણ કરે છે। મહર્ષિ અગત્યની આ વાત સાંભળીને આપત્સમ મુનિને બહુ પ્રસન્નતા થઈ। તેમણે ગંગામાં જઈને સ્નાન કર્યું અને વ્રત પાલનનો નિયમ લઈને ભગવાન શંકરની સ્તુતિનો પ્રારંભ કર્યો। આપત્સમ બોલ્યા કે જે કાષ્ટમાં, અગ્નિ, પુષ્પોમાં, સુગંધ, બીજોમાં, વૃક્ષ વગેરે પથ્થરોમાં, સુવર્ણ તથા સમસ્ત પ્રાણીઓમાં આત્મારૂપે છુપાયેલા છે, તે ભગવાન સોમનાથનું હું શરણ લઉં છું, જેમણે રમત રમતમાં જ આ વિશ્વનું સર્જન કર્યું છે, જે ત્રણેય લોકનું ભરણ પોષણ કરનારા તથા તેના સર્જક છે, આખું વિશ્વ જેમનું સ્વરૂપ છે અને જે સત અસતથી પર છે, તે ભગવાન સોમનાથનું હું શરણ લઉં છું, જેમનું સ્મરણ કરવાથી દેહધારી જીવને દરિદ્રતા અને રોગોનો સ્પર્શ થતો નથી તથા જેમના શરણે ગયેલા મનુષ્યો પોતાની અભિષ્ટ વસ્તુને પ્રાપ્ત કરી લે છે, તે ભગવાન સોમનાથનું હું શરણ લઉં છું, જેમણે પહેલાં ત્રણેય વેદોમાં વર્ણિત ધર્મનો સાક્ષાત્કાર કરી તેમાં બ્રહ્મા વગેરે દેવતાઓને નિયુક્ત કર્યા અને આ પ્રમાણે જેમણે 2 શરીર ધારણ કર્યા, તે ભગવાન સોમનાથનું હું શરણ લઉં છું। નમસ્કાર, મંત્રોચ્ચારપૂર્વક હવન કરાયેલું હવિષ્ય તથા શ્રદ્ધાપૂર્વક કરવામાં આવેલું પૂજન આ બધા જેમને પ્રાપ્ત થયા છે, તે બધા દેવતાઓ જેમના આપેલા હવિષ્યને ગ્રહણ કરે છે, તે ભગવાન સોમનાથનું હું શરણ લઉં છું, જેમનાથી વધીને બીજી કોઈ વસ્તુ નથી, જેમનાથી વધીને અત્યંત સૂક્ષ્મ પણ કોઈ નથી તથા જેમનાથી વધીને મહાનથી મહાન વસ્તુ પણ બીજી નથી, તે ભગવાન સોમનાથનું હું શરણ લઉં છું, જેમની આજ્ઞાથી આ વિચિત્ર, અચિંત્ય, વિવિધ પ્રકારનું અને મહાન વિશ્વ એક જ કાર્યમાં સંલગ્ન થઈને નિરંતર ચાલ્યા કરે છે, તે ભગવાન સોમનાથનું હું શરણ લઉં છું, જેમનામાં ઐશ્વર્ય, સૌનું આધિપત્ય, કર્તૃત્વ, દાતૃત્વ, મહત્વ, પ્રીતિ, યશ અને સૌખ્ય આ બધા અનાદિ ધર્મ છે, તે ભગવાન સોમનાથનું હું શરણ લઉં છું, જે સદા શરણ લેવા યોગ્ય, સૌના પૂજનીય, શરણાગતના પ્રિય, નિત્ય, કલ્યાણમય તથા સર્વ સ્વરૂપ છે, તે ભગવાન સોમનાથનું હું શરણ લઉં છું। આ પ્રમાણે સ્તુતિ કરવાથી ભગવાન શંકરે પ્રસન્ન થઈને કહ્યું કે મુનિ કોઈ વરદાન માગો। આપત્સંબે કહ્યું કે મારું અને અન્યોનું કલ્યાણ થાવ। જે મનુષ્ય અહીં સ્નાન કરીને જગતના સ્વામી એવા આપના દર્શન કરે, તેઓ પોતાની સઘળી અભિષ્ટ વસ્તુઓને પ્રાપ્ત કરે છે। ભગવાન શિવે એવમસ્તુ કહી આનું અનુમોદન કર્યું। ત્યારથી આ તીર્થ આપત્સમના નામે પ્રસિદ્ધ થયું। તે અનાદિ અવિદ્યામય અંધકારના સમૂહનો નાશ કરવામાં સમર્થ છે। શુક્લ તીર્થ મનુષ્યોને સર્વ પ્રકારની સિદ્ધિ પ્રદાન કરનારું છે। તેના સ્મરણ માત્રથી સર્વ પ્રકારની અભિષ્ટ વસ્તુઓની પ્રાપ્તિ થાય છે। ભારદ્વાજ નામના વિખ્યાત એક મોટા મુનિ હતા। તેમના પત્નીનું નામ પૈઠિનસી હતું। તે પતિવ્રતા ધર્મનું પાલન કરીને પતિની સાથે ગૌતમીના તટ પર નિવાસ કરતા હતા। એકવાર મુનિએ અગ્નિ અને સોમ દેવતાઓ માટે તથા ઇન્દ્ર અને અગ્નિ દેવતાઓને માટે ખીર બનાવી। ખીર જ્યારે રંધાઈ રહી હતી ત્યારે ધુમાડામાંથી એક પુરુષ પ્રગટ થયો, જે ત્રણેય લોકને ભયભીત કરનાર હતા। તેણે ખીર ખાઈ લીધી એ જોઈને મુનિએ ક્રોધપૂર્વક પૂછ્યું, તો કોણ છે જે મારો યજ્ઞ નષ્ટ કરી રહ્યો છે? ઋષિની વાત સાંભળીને રાક્ષસે જવાબ આપ્યો, મારું નામ હવ્યજ્ઞ છે, હું સંધ્યાનો પુત્ર છું। બ્રહ્માજીએ મને વરદાન આપ્યું છે કે તું સુખપૂર્વક યજ્ઞનું ભક્ષણ કર। મારો નાનો ભાઈ કલી પણ બળવાન અને અતિ ભીષણ છે। હું કાળો, મારા પિતા કાળા, મારી મા અને મારો નાનો ભાઈ પણ કાળો। હું કૃતાંત બનીને યજ્ઞનો નાશ અને યુગનું છેદન કરીશ। ભરદ્વાજે કહ્યું કે તું મારા યજ્ઞની રક્ષા કર, કેમ કે આ પ્રિય અને સનાતન ધર્મ છે। હું જાણું છું કે તું યજ્ઞનો નાશ કરનારો છે, છતાં મારો અનુરોધ છે કે તું બ્રાહ્મણો સહિત મારા યજ્ઞની રક્ષા કર। યજ્ઞે કહ્યું કે ભારદ્વાજ, આપ સંક્ષેપમાં મારી વાત સાંભળો। પૂર્વકાળમાં દેવતાઓ અને દાનવોની સમી બ્રહ્માજીએ મને શાપ આપ્યો। તે સમયે મેં લોકપિતામાં બ્રહ્માજીને પ્રાર્થના કરીને પ્રસન્ન કર્યા। ત્યારે તેમણે કહ્યું કે જ્યારે શ્રેષ્ઠ મુનિ તારા પર અમૃત છાંટશે ત્યારે તું શાપથી મુક્ત થઈ જઈશ। એના સિવાય બીજો કોઈ ઉપાય નથી। બ્રહ્મન, જ્યારે આપ એવું કરશો ત્યારે આપની જે ઈચ્છા હશે તે બધી પૂરી થશે। આ વાત કદી મિથ્યા થઈ શકતી નથી। ભરદ્વાજે ફરીથી કહ્યું કે મહામતી, તું મારો સખા છે, તેથી જે ઉપાયથી યજ્ઞની રક્ષા થાય તે જણા, હું તે અવશ્ય કરીશ। દેવતાઓ અને દૈત્યોએ એકત્રિત થઈ કોઈને સમયે સમુદ્ર મંથન કર્યું। તે સમયે ઘણા કોષ્ટે તેમને અમૃત મળ્યું। તે અમૃત મને કોઈ રીતે સુલભ થઈ શકે છે? જો તું પ્રેમ પ્રસન્ન છે તો તે વસ્તુ સુલભ છે, તે માગ। ઋષિની વાત સાંભળીને રાક્ષસે કહ્યું કે ગૌતમી ગંગાનું જળ અમૃત છે, સુવર્ણ અમૃત કહેવાય છે, ગાયનું ઘી પણ અમૃત છે અને સોમને પણ અમૃત કહે છે। આ બધા દ્વારા મારો અભિષેક કરો, અથવા ગંગાનું જળ, ઘી અને સુવર્ણ આ 3 વસ્તુઓથી જ અભિષેક કરો। સૌથી શ્રેષ્ઠ અને દિવ્ય અમૃત છે ગૌતમી ગંગાનું જળ। આ સાંભળીને ભરદ્વાજ મુનિને બહુ સંતોષ થયો। તેમણે બહુ આદર સાથે ગંગાનું અમૃતમય જળ હાથમાં લીધું અને તેનાથી રાક્ષસનો અભિષેક કર્યો। તેના પરિણામે તે મહાબળી રાક્ષસ શુક્લવર્ણનો થઈને પ્રગટ થયો। જે પહેલાં કાળો હતો તે ક્ષણવારમાં ગોરો થઈ ગયો। પ્રતાપી ભરદ્વાજે યજ્ઞ સમાપ્ત કરીને ઋત્વિજોને વિદાય કર્યા।
ત્યાર પછી રાક્ષસે ફરી ભરદ્વાજને કહ્યું કે મુનિ, હવે હું જાઉં છું. આપે મને ગોરાવર્ણનો કરી દીધો છે. આપના આ તીર્થમાં જેઓ સ્નાન, દાન અને પૂજન વગેરે કરે તે સૌના અભિષ્ટની સિદ્ધિ થાવ. આના સ્મરણ માત્રથી સર્વ પાપો નષ્ટ થઈ જાય છે. ત્યારથી તે શુક્લતીર્થ નામે વિખ્યાત છે. દંડકારણ્યમાં ગૌતમી ગંગાના તટ પર તે તીર્થ સ્વર્ગનું ખુલ્લું દ્વાર છે. ત્યાં ગંગાજીના બંને તટો પર 7000 તીર્થ છે, જે સર્વ પ્રકારની સિદ્ધિ પ્રદાન કરનારા છે. શ્રી વિષ્ણુ તીર્થના નામે જે વિખ્યાત તીર્થ છે તેનું વૃત્તાંત સાંભળો. મૃદગલના પુત્ર મૌદગલ્ય અને એક પ્રસિદ્ધ મહર્ષિ હતા. તેમના પત્નીનું નામ જાબાલ હતું. તે ઉત્તમ પુત્રોના જન્ય હતા. મૌદગલ્યના પિતા મુદગલ ઋષિ હતા, પણ સમગ્ર વિશ્વમાં વિખ્યાત હતા. તેમના પત્ની ભાગીરથીના નામે પ્રસિદ્ધ હતા. મૌદગલ્ય ઋષિ પ્રાતઃકાળે જ ગંગામાં સ્નાન કરતા હતા. તે તેમનું નિત્ય કાર્ય હતું. ગંગાના કિનારે દર્ભ, માટી અને શમીના પુષ્પથી એ દરરોજ ભગવાનનું પૂજન કરતા હતા. ગુરુએ જણાવેલા માર્ગથી પોતાના હૃદય કમળમાં એ દરરોજ ભગવાન વિષ્ણુના આહ્વાન કરતા હતા. તેમના આહ્વાન કરતાં જ શંખ, ચક્ર, ગદા ધારણ કરનારા લક્ષ્મીપતિ જગન્નાથ ગરુડ પર આરૂઢ થઈને તરત ત્યાં આવતા હતા. પછી મૌદગલ્ય ઋષિ દ્વારા યજ્ઞપૂર્વક પૂજા ગ્રહણ કરીને થોડીવાર તેમણે ચિત્ર વિચિત્ર કથાઓ સંભળાવતા હતા. કથા વાર્તામાં જ્યારે ત્રીજા પહોરનો સમય થઈ જતો ત્યારે ભગવાન વિષ્ણુ તેમને વારંવાર કહેતા, બેટા, હવે પોતાના ઘરે જા, તું બહુ થાકી ગયો હોઈશ. આ પ્રમાણે ભગવાને આગ્રહ કરવાથી એ ઘર જતો રહેતો હતો. તેમના ગયા પછી ભગવાન દેવતાઓની સાથે પોતાના ધામમાં પાછા જતા રહેતા હતા. મૌદગલ્ય પણ દરરોજ કશુંક લઈને પોતાના ઘરે આવતા હતા અને પત્નીને લાવેલું ધન આપી દેતા હતા. મૌદગલ્ય પત્ની જાબાલા પતિવ્રતા હતા. તેમના સ્વામી શાક, ફળ, મૂળ જે કંઈ પણ લાવી આપતા તેને જ લઈને તે ભોજન બનાવતા અને પ્રથમ અતિથિઓ, બાળકોને પોતાના પતિને પીરસતા હતા. બધાને ભોજન આપીને પછી તે અન્ન ગ્રહણ કરતા હતા. જ્યારે તે બધા ભોજન કરી લેતા ત્યારે મૌદગલ્ય મુનિ દરરોજ રાત્રે પ્રસન્નતાપૂર્વક શ્રી વિષ્ણુના મુખે સાંભળેલી કથાઓ સંભળાવતા હતા. આ પ્રમાણે ઘણો સમય વ્યતીત થયા પછી મૌદગલ્ય મુનિ પત્ની, પુત્ર, ભાઈ, બંધુ અને માતા પિતાની સાથે ઉત્તમ ભોગ ભોગવ્યા અને અંતમાં મોક્ષ પ્રાપ્ત કરી લીધો. ત્યાર પછી તે તીર્થ મૌદગલ્ય તીર્થ અને શ્રી વિષ્ણુ તીર્થના નામથી પ્રસિદ્ધ થયું. ત્યાંનું સ્નાન, દાન, ભોગ અને મોક્ષ પ્રાપ્ત કરાવનારું છે. જો કોઈ રીતે તે તીર્થના નામનું સ્મરણ થઈ જાય તો ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને તે મનુષ્ય પાપોથી મુક્ત થઈને સુખી થઈ જાય છે. ત્યાં ગૌતમીના બંને તટો પર 11,000 તીર્થ છે, જે સ્નાન, દાન અને જપ વગેરે કરવાથી સર્વ પદાર્થ આપનારા છે. ત્યાર પછી આવે છે લક્ષ્મી તીર્થ અને ભાનુ તીર્થનું મહાત્મ્ય. શ્રી બ્રહ્માજી કહે છે કે નારદ વિષ્ણુ તીર્થ પછી લક્ષ્મી તીર્થ છે, જે લક્ષ્મીની વૃદ્ધિ અને દરિદ્રતાનો નાશ કરનારું છે. તેનો પવિત્ર ઇતિહાસ કહું છું, તે સાંભળો. પૂર્વકાળની વાત છે. લક્ષ્મી અને દરિદ્રા દેવી વચ્ચે સંવાદ થયો. તે બંને એકબીજાનો વિરોધ કરતાં કરતાં સંસારમાં આવ્યા. ત્રણેય લોકમાં કોઈ પણ વસ્તુ એવી નથી જ્યાં આ બંને વ્યાપ્ત ન હોય. બંને કહેવા લાગ્યા કે હું મોટી છું, હું મોટી છું. લક્ષ્મીએ યુક્તિ આપી, દેહધારીઓનું કુળ, શીલ અને જીવન હું જ છું. મારા વિના તેઓ જીવતા છતાં મૃતક જેવા છે. દરિદ્રાએ પોતાનો તર્ક મૂક્યો, જે હું જ સૌથી મોટી, કેમ કે મુક્તિ સદા મારે આધીન છે. જ્યાં હું છું ત્યાં કામ, ક્રોધ, મોહ, લોભ અને માત્સર્ય એ દોષ રહેતા નથી. ભય, ઉન્માદ, ઈર્ષા અને ઉદંડતા પણ હોતી નથી. દરિદ્રતાની વાત સાંભળીને લક્ષ્મીએ પ્રતિવાદ કર્યો, મારાથી અલંકૃત થવાથી બધા પ્રાણી સન્માનિત થાય છે. નિર્ધન મનુષ્ય શિવજીના તુલ્ય કેમ ન હોય? સૌ તેનો તિરસ્કાર કરે છે. મને કંઈક આપો. આ વાક્ય મુખમાંથી નીકળતા જ બુદ્ધિ, શ્રી, લજ્જા, શાંતિ, કીર્તિ, આ શરીર, 5 દેવતા તરત નીકળીને ચાલ્યા જાય છે. ગુણ અને ગૌરવ ત્યાં સુધી ટકે છે જ્યાં સુધી મનુષ્ય બીજાની આગળ હાથ પસારતો નથી. જ્યારે પુરુષ યાચક બની જાય ત્યારે ક્યાં ગુણ અને ક્યાં ગૌરવ? જી ત્યાં બધાથી ઉત્તમ સમસ્ત ગુણોનો ભંડાર અને બધા લોકો માટે વંદનીય રહે છે, જ્યાં સુધી તે બીજા પાસે યાચના કરતો નથી. મનુષ્ય માટે નિર્ધનતા સૌથી મોટું કષ્ટ અને પાપ છે, કેમ કે નિર્ધન મનુષ્ય ન તો કોઈનો આદર કરે છે કે ન તેની સાથે કોઈ વાત કરે છે, ન તેનો સ્પર્શ કરે છે. તેથી હે દરિદ્રા, હું જ શ્રેષ્ઠ છું. તે મારી વાત કાન દઈને સાંભળી લે. લક્ષ્મીજીના ગર્વપૂર્ણ વચન સાંભળીને દરિદ્રદા બોલી કે લક્ષ્મી, હું જ મોટી છું. આવું વારંવાર કહેતા લાજ નથી આવતી? તું શ્રેષ્ઠ પુરુષોને છોડી સદા પાપીઓમાં જ રમતી રહે છે. તારો વિશ્વાસ કરે છે તેની સાથે તું વંચના કરે છે. પછી મોટી મોટી ડંફાસ કેમ મારે છે? તારા મળવાથી મનુષ્યને જેવો ભારે પશ્ચાતાપ સહન કરવો પડે છે તેવું તેને સુખ મળતું નથી. મદિરા પીનારને પણ એવો ભયંકર મત ચડતો નથી જેવો તારી સમીપમાં રહેવા માત્રથી વિદ્વાનોને ચડી જાય છે. લક્ષ્મી, તું સદા પાપીઓની સાથે જ ક્રીડા કરે છે. હું યોગ્ય અને ધર્મશીલ પુરુષોમાં સદા નિવાસ કરું છું. ભગવાન શિવ અને વિષ્ણુ ભક્તો, કૃતજ્ઞ, મહાત્મા, સદાચારી, શાંત, ગુરુ સેવા પરાયણ, સાધુ, વિદ્વાન, શૂરવીર તથા પવિત્ર બુદ્ધિના શ્રેષ્ઠ પુરુષોમાં મારો નિવાસ છે. માટે શ્રેષ્ઠ તો સદા હું છું. તેજસ્વી, બ્રાહ્મણ, વ્રતપરાયણ, સંન્યાસી તથા નિર્ભય મનુષ્યોની સાથે હું રહું છું. પરંતુ તું ક્યાં રહે છે એ પણ સાંભળી લે. પાપાપરાયણ, રાજકર્મચારી, નિષ્ઠુર, ખલ, ચુગલીખોર, લોભી, વિકૃતાંગ, શઠ, અનાર્ય, કૃતજ્ઞ, ધર્મઘાતી, મિત્રદ્રોહી, અનિષ્ટકારી તથા હૃદયહીન મનુષ્યોમાં જ તારો નિવાસ છે. આ પ્રમાણે વિવાદ કરતાં કરતાં તે બંને બ્રહ્માજી પાસે આવ્યા.
તેમની વાતો સાંભળી અને બ્રહ્માજીએ આ પ્રમાણે કહ્યું કે પૃથ્વી અને આપ આ બંને દેવીઓ મારાથી જ પ્રગટ થઈ છે. સ્ત્રી હોવાના કારણે તેઓ સ્ત્રીના વિવાદને સમજી શકે છે, બીજું કોઈ નહીં. એમાં પણ જે કમંડળમાંથી પ્રગટ થનારી નદીઓ છે તે શ્રેષ્ઠ છે. તે સરિતાઓમાં ગૌતમી દેવી તો સર્વશ્રેષ્ઠ છે. તેથી એ જ તમારા વિવાદનો નિર્ણય કરશે. એ તમારી પીડાઓને હરનારા તથા બધાના સંદેહનું નિવારણ કરનારા છે. મારા કહેવાથી તે બંને પૃથ્વી અને જળ પાસે ગયા. તેમને સાથે લઈને ગૌતમી દેવી પાસે પહોંચ્યા. ભૂદેવી અને આપો દેવીએ ગૌતમીને તેમનો વિવાદ સ્પષ્ટ કહી સંભળાવ્યો. તે બંનેના વિવાદને સમસ્ત લોકપાલ પૃથ્વી અને જળ આ બધાય મધ્યસ્થીની જેમ સાંભળી રહ્યા હતા. તે સમયે ગંગાએ દરિદ્રાને કહ્યું કે બ્રહ્મશ્રી, તપશ્રી, યજ્ઞશ્રી, કીર્તિ, ધનશ્રી, યક્ષશ્રી, વિદ્યા, પ્રજ્ઞા, સરસ્વતી, ભોગશ્રી, મુક્તિ, સ્મૃતિ, લજ્જા, ધૃતિ, ક્ષમા, સિદ્ધિ, તુષ્ટિ, પુષ્ટિ, શાંતિ, જલ, પૃથ્વી, અહંશક્તિ, ઔષધિ, શ્રુતિ, શુદ્ધિ, રાત્રિ, દ્યુલોક, જ્યોત્સના, આશી, સ્વસ્તિ, વ્યાપ્તિ, માયા, ઉષા, શિવા વગેરે જે કંઈ પણ સંસારમાં વિદ્યમાન છે તે બધું લક્ષ્મી દ્વારા વ્યાપ્ત છે. બ્રાહ્મણ, ધીર, ક્ષમાવાન, સાધુ, વિદ્વાન, ભોગપરાયણ તથા મોક્ષપરાયણ પુરુષોમાં જે રમણીય અથવા સુંદર છે તે બધું લક્ષ્મીનો વિસ્તાર છે. વધારે કહેવાથી 100 લાભ. સમગ્ર જગત લક્ષ્મીમય છે. જે કોઈ વ્યક્તિમાં જે કંઈ શ્રેષ્ઠ વસ્તુ દેખાય છે તે બધું લક્ષ્મીમય છે. લક્ષ્મી વિનાની કોઈ વસ્તુ નથી. હે દરિદ્ર, તો શું આ લક્ષ્મી દેવી સાથે સ્પર્ધા કરતા લજવાતી નથી? જ્યાં ચાલી જા અહીંથી. ત્યારથી ગંગાજીનું જળ દરિદ્રતાનું શત્રુ થઈ ગયું. ત્યાં સુધી દરિદ્રતાનું કષ્ટ વેઠવું પડે છે. જ્યાં સુધી ગંગાજીનું સેવન કરવામાં ન આવે ત્યારે લક્ષ્મી તીર્થ અલક્ષ્મી નાશક થઈ ગયું. ત્યાં સ્નાન અને દાન કરવાથી મનુષ્ય લક્ષ્મીવાન અને પુણ્યવાન થાય છે. મહામતી, ત્યાં દેવતાઓ તથા ઋષિમુનિઓ દ્વારા સેવિત 6000 તીર્થ છે જે બધા સિદ્ધિ પ્રદાન કરનારા છે. ત્યાર પછી વિખ્યાત ભાનુ તીર્થ છે જે મનુષ્યોને સર્વ પ્રકારની સિદ્ધિ આપનારું છે. ત્યાંથી કથા મહાત પાતકોના નાશ કરનારી છે. તે કહું છું તે સાંભળો. શર્યાતી નામે વિખ્યાત એક પરમ ધર્માત્મા રાજા હતા. તેમને પત્નીનું નામ સ્થવિષ્ઠા હતું. રાણી આ ભૂતલ પર અદ્વિતીય સુંદરી હતા. સંયમી પુરુષોમાં શ્રેષ્ઠ વિશ્વામિત્ર કુમાર બ્રહ્મર્ષિ મધુકચ્છંદા રાજા શર્યાતીના પુરોહિત હતા. એક સમયની વાત છે. વીરવર રાજા શર્યાતી પોતાના પુરોહિતને સાથે લઈને દિગ્વિજય માટે નીકળ્યા. સઘળી દિશાઓમાં વિજય મેળવીને પાછા આવતા માર્ગમાં સોનાનો પડાવ નાખ્યો. તે સમયે તેમણે પોતાના પુરોહિતને ઉદાસ જોઈને પૂછ્યું કે વિપ્રવર, તમે ઉદાસ કેમ છો? મેં મોટા મોટા રાજાઓને જીતીને પૃથ્વી પર વિજય પ્રાપ્ત કર્યો છે. આ તો ઘણા હર્ષનો અવસર છે. આવા સમયે તમે દુઃખી કેમ છો? સાચું હોય તે કહો. ત્યારે મધુછંદાએ એક રાજાને કહ્યું કે રાજન, જ્યારે એક પહોર જેટલો દિવસ બાકી રહેશે ત્યારે આપણે યાત્રા કરીશું. આમ અડધી રાત વીતી જશે ત્યારે આ શરીરની સ્વામીની મારી પ્રિયતમા કામને વશીભૂત થઈને મારી રાહ જુએ છે. તેનું સ્મરણ કરીને મારું શરીર સુકાઈ રહ્યું છે. રાત્રે ઘરે પહોંચું ત્યારે તે કમળ જેવા મુખવાળી સુંદરી જીવિત મળશે ને? આ સાંભળીને રાજા હસી પડ્યા અને પુરોહિતને કહ્યું કે તમે મારા ગુરુ અને મિત્ર છો, પછી પોતાની જાતને કેમ દુઃખી કરી રહ્યા છો? સંસારનું સુખ તો ક્ષણભંગુર છે. તેમાં તમારા જેવા મહાત્માને આસ્થા કેમ છે? મધુચંદા બોલ્યા કે રાજન, જ્યાં પતિ પત્ની બંને એકબીજાને અનુકૂળ રહે છે ત્યાં ધર્મ, અર્થ અને કામની વૃદ્ધિ થાય છે. તેથી પોતાની પત્ની પ્રત્યેનો અનુરાગ દૂષણ નહીં, ભૂષણ માનવો જોઈએ. ત્યાર પછી રાજા વિશાળ સેના સાથે પોતાના દેશમાં આવ્યા. તેમણે પત્નીના પ્રેમની પરીક્ષા કરવા માટે ત્યાંથી એક સંદેશો મોકલી દીધો. રાજા શર્યાતી દિગ્વિજય માટે ગયા હતા. ત્યાં એક રાક્ષસ પુરોહિતના સહિત રાજાને મારીને રસ્તાતળમાં ચાલ્યો ગયો. દૂતના મુખેથી આ સંદેશો સાંભળીને રાણી આ વાતની સત્યતાની તપાસ કરવા લાગ્યા, પરંતુ મધુચંદાની પત્નીએ તરત પ્રાણ ત્યાગી દીધા. આ એક અદ્ભુત વાત બની ગઈ. દૂતોએ તેના મૃત્યુના સમાચાર રાજાને જઈ કહ્યા. રાજા રાણીની સાથે ચેષ્ટા પણ વાત કહી. એનાથી રાજાને બહુ અચરજ થયું અને દુઃખ પણ થયું કે તેમણે દૂતોને કહ્યું, તમે બધા જઈને બ્રાહ્મણીના શરીરની રક્ષા કરો અને નગરમાં એ વાત ફેલાવી દો કે રાજા પુરોહિત સાથે આવી રહ્યા છે. આમ કહી રાજા ચિંતાથી વ્યાકુળ થઈ ગયા. એ જ સમયે આકાશવાણી થઈ, રાજાના આ સંસારમાં ગૌતમી ગંગા સર્વ પ્રકારની શાંતિ કરનારી તથા પાવન છે. એ તમારો સંપૂર્ણ મનોરથ સિદ્ધ કરશે. આકાશવાણી સાંભળીને શર્યાતી ગૌતમીના તટ પર ગયા. તેમણે બ્રાહ્મણોને દાન આપ્યું, પિતરોને દ્વિજોને તૃપ્ત કર્યા અને પોતાના પુરોહિતને ધન આપી આમ કહીને મોકલ્યા કે તમે અન્ય તીર્થમાં જઈને આ ધનનું દાન કરો. રાજાનું આ બધું કાર્ય પુરોહિત જાણતા ન હતા. એમના ગયા પછી રાજાએ સેનાને પણ મોકલી દીધી અને સ્વયં એકલા જ ગંગા તટ પર રહી ગયા. તેમણે ગંગા, સૂર્ય અને દેવતાઓ સાંભળે એ રીતે કહ્યું કે જો મેં દાન, હોમ અને પ્રજાપાલન કર્યું હોય તો એ સત્યના પ્રભાવથી આ પતિવ્રતા બ્રાહ્મણી મારું આયુષ્ય લઈને જીવિત થઈ જાય. આમ કહી રાજા અગ્નિમાં પ્રવેશ કરી ગયા. તે જ સમયે પુરોહિતની પત્ની જીવિત થઈ ગઈ. રાજગુરુ મધુચંદાને જ્યારે આ વાતની ખબર પડી કે રાજા અગ્નિમાં પ્રવેશ કરી ગયા, મારી પતિવ્રતા પત્ની મરીને પણ જીવિત થઈ ગઈ અને તેના માટે મહારાજે પોતાના જીવનનો પરિત્યાગ કર્યો છે, ત્યારે તેમનું ધ્યાન પોતાના કર્તવ્ય તરફ ગયું. તેમણે વિચાર્યું કે હું પણ અગ્નિમાં પ્રવેશ કરીને મારા મિત્રની પાસે જાઉં અથવા અહીં રહીને તપસ્યા કરું. અંતમાં એવા નિશ્ચય પર પહોંચ્યા કે મારું કર્તવ્ય તથા પુણ્યકાર્ય એ છે કે પ્રથમ રાજાને જીવિત કરું, ત્યાર પછી પ્રિયાની પાસે જઈશ. આવું વિચારી તેમણે
સ્તુતિ કરી, કેમ કે તેના સિવાય બીજું કોઈ સઘળી અભિષ્ટ વસ્તુઓને આપનાર નથી. મધુછંદા બોલ્યા કે મુક્તિ સ્વરૂપ અમિત તેજસ્વી ભગવાન સૂર્યને નમસ્કાર છે. ઓમકારના અર્થ એવા છંદોમય દેવને નમસ્કાર છે, જે વિરૂપ, સ્વરૂપ, ત્રિગુણ, ત્રિમૂર્તિ, સૃષ્ટિ, પાલન અને સંહારના કારણ તથા સર્વના પ્રભુ છે. તે ભગવાન સૂર્યને નમસ્કાર છે. આ સ્ત્રોત્રથી પ્રસન્ન થઈ ભગવાન સૂર્ય કહ્યું કે કોઈ વરદાન માગો. મધુછંદા બોલ્યા કે દેવેશ્વર, રાજાને જીવતદાન આપો. પ્રિય વચન બોલનારી મારી પત્નીને પણ જીવિત રાખો અને મને તથા રાજાને ઉત્તમ પુત્ર આપો. જગદીશ્વર ભગવાન સૂર્ય રત્નમય આભૂષણોથી વિભૂષિત રાજા સર્યાતીને જીવિત કરી દીધા. બ્રાહ્મણની પત્નીને પણ જીવાડી તથા બીજા પણ શ્રેષ્ઠ અને કલ્યાણકારી વરદાન આપ્યા. ત્યાર પછી રાજા પ્રસન્ન થઈને પુરોહિતની સાથે પ્રિયજનોથી ઘેરાઈને સુખપૂર્વક પોતાની રાજધાનીમાં ગયા. તે સ્થાન પર 3000 તીર્થોનો નિવાસ છે. મુનિ, તે દિવસથી તે તીર્થનું નામ ભાનુ તીર્થ, મૃત સંજીવન તીર્થ, શર્યાતી તીર્થ અને માધુછંદાસ તીર્થ થયું, અને તે સ્મરણ માત્રથી પાપોને દૂર કરી દે છે. તે તીર્થોમાં કરેલા સ્નાન અને દાન સમસ્ત યજ્ઞોનું ફળ આપે છે. ત્યાર પછી આવે છે ખડગ તીર્થ અને આત્રેય તીર્થનો મહિમા. બ્રહ્માજી કહે છે, ગૌતમીના તટ પર ખડગ તીર્થ છે, જ્યાં સ્નાન અને દાન કરવાથી મનુષ્ય મોક્ષનો ભાગી થાય છે. નારદ, હું ત્યાંનું વૃત્તાંત કહું છું. પૈલુષ નામે વિખ્યાત એક બ્રાહ્મણ હતા, જે કવશના પુત્ર હતા. એ કુટુંબના ભારથી વિવશ થઈને ધન માટે આમ તેમ ભટક્યા કરતા, પરંતુ તેમને ક્યાંયથી પણ ધન પ્રાપ્તિ થતી ન હતી. ભાગ્ય તો સાથ આપતું જ નહોતું, વળી પુરુષાર્થ પણ નિષ્ફળ જતો હતો. આ કારણે પૈલુષના મનમાં ભારે વૈરાગ જાગ્યો. એ વિચારવા લાગ્યા કે આ ધનની તૃષ્ણા મને પાપ તરફ ખેંચી રહી છે. તૃષ્ણા, તે મારા અજ્ઞાનવશ ભારે અપકાર કર્યો છે, પરંતુ હવે તને દૂરથી જ નમસ્કાર છે. આવું વિચારીને બુદ્ધિમાન પૈલુષે મનમાં વિચાર કર્યો કે આ તૃષ્ણાનો નાશ કરવા માટે શું કરવું જોઈએ. પછી તેમણે પોતાના પિતા કવશને પૂછ્યું કે હું જ્ઞાનરૂપી ખડગ દ્વારા ક્રોધ અને લોભનું તથા અત્યંત દુસ્તર સંસારનું છેદન કઈ રીતે કરું? આનો ઉપાય જણાવો. કવશે કહ્યું કે વૈદિક શ્રુતિનું કથન છે કે તું ઈશ્વર પાસેથી જ્ઞાનની ઈચ્છા કરા. તેને તું મહાદેવજીની આરાધના કર, એનાથી તને જ્ઞાન મળશે. બહુ સારું કહી પૈલુષે જ્ઞાન પ્રાપ્તિ માટે મહેશ્વરની અર્ચના કરી. એનાથી સંતુષ્ટ થઈને એમણે બ્રાહ્મણને જ્ઞાન પ્રદાન કર્યું. જ્ઞાન પ્રાપ્ત થતાં પરમ બુદ્ધિમાન કવશે આ પ્રમાણે મુક્તિપ્રદ ગાથાનું ગાન કર્યું. મનુષ્યનો પહેલો શત્રુ છે ક્રોધ. તેનો લાભ કોઈ પણ નથી, બલકે શરીરનો નાશ કરે છે. તેથી જ્ઞાનરૂપી ખડગથી તેનો વિનાશ કરીને પરમ આનંદ પ્રાપ્ત કરો. વિવિધ પ્રકારની તૃષ્ણા બંધનમાં નાખનારી માયા છે, તે પાપ કરાવે છે. તેથી જ્ઞાનરૂપી ખડગથી તેનો નાશ કરી દેવાથી મનુષ્ય સુખપૂર્વક રહે છે. દેવતાઓ વગેરે માટે પણ આસક્તિ બહુ મોટો અધર્મ છે. આત્મા અસંગ છે, તેના માટે પણ આસક્તિ મહાન શત્રુ છે. જ્ઞાનરૂપી ખડગથી આ આસક્તિનો નાશ કરીને શિવ સાયુજ્ય પ્રાપ્ત કરવું. સંશય મહાનાશનું કારણ છે, તે ધર્મ અને અર્થનો પણ વિનાશક છે. સંશયનો નાશ કરીને મનુષ્ય પરમ સિદ્ધિને પ્રાપ્ત થઈ શકે છે. આશા પિશાચીની જેમ ચિત્તમાં પ્રવેશ કરે છે અને સઘળા સુખોને ભસ્મ કરી નાખે છે. પૂર્ણ અહંતા રૂપી ખડગથી તેનો નાશ કરીને જીવન મુક્તિ પ્રાપ્ત કરવી જોઈએ. ત્યારબાદ પૈલુષ જ્ઞાન પ્રાપ્ત કરીને ગંગા તટ પર રહેવા લાગ્યા. જ્ઞાન ખડગથી તેમનો મોહ નષ્ટ થઈ ગયો હતો, તેથી તેમણે મોક્ષ પ્રાપ્ત કરી લીધો. ત્યારથી તે સ્થાન ખડગ તીર્થના નામે પ્રસિદ્ધ થયું. જ્ઞાન તીર્થ, કવચ તીર્થ, પૈલુષ તીર્થ અને સર્વકામ તીર્થ વગેરે 6000 તીર્થોનો ત્યાં નિવાસ છે, જે પાપ સમૂહના નાશક અને અભિષ્ટ વસ્તુઓનો આપનારા છે. ત્યાર પછી આત્રેય તીર્થ છે, તેને અવિન્દ્ર તીર્થ પણ કહે છે. તે બહુ ઉત્તમ છે. તે ગુમાવેલ રાજ્યની પ્રાપ્તિ કરાવનારું છે. તેનું મહાત્મ્ય કહું છું, તે સાંભળો. એકવાર ગૌતમીના ઉત્તર તટ પર આત્રેય ઋષિએ અનેક ઋત્વિજો મુનિઓ સાથે સત્રનો આરંભ કર્યો. તેમાં હવ્યવાહન અગ્નિ જ હોતા. આ સત્ર સમાપ્ત થયા પછી મહર્ષિ મહેશ્વરી ઈષ્ટનું અનુષ્ઠાન કર્યું. એનાથી અણિમા વગેરે 8 પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થઈ અને તેમનામાં સર્વત્ર આવવા જવાની શક્તિ ઉત્પન્ન થઈ ગઈ. એ પરમ મનોહર ઇન્દ્રભવન, સ્વર્ગલોક તથા રસાતળમાં પોતાની તપસ્યાના પ્રભાવથી આવવા જવા લાગ્યા. એકવાર એ ઇન્દ્રલોકમાં ગયા. ત્યાં તેમણે દેવતાઓની વચ્ચે બેઠેલા ઇન્દ્રને જોયા, જે અપ્સરાઓનું નૃત્ય જોઈ રહ્યા હતા. સિદ્ધ અને સાધ્યો તેમની સ્તુતિ કરી રહ્યા હતા. આ બધું જોઈને એ પોતાના આશ્રમમાં પાછા આવી ગયા. ક્યાં પવિત્ર રત્નોથી ભરેલી અત્યંત રમણીય ઇન્દ્રપુરી અને ક્યાં શ્રીહીન સુવર્ણ રહિત પોતાનો આશ્રમ. આ જોઈને બ્રાહ્મણે પોતાના આશ્રમ પ્રત્યે જાણે વૈરાગ થઈ ગયો. તેમના મનમાં તરત જ દેવતાઓનું રાજ્ય પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ. ત્યારે તેમણે પોતાની પત્નીને કહ્યું કે દેવી, હવે હું ઉત્તમમાં ઉત્તમ ફળ મૂળ પણ ખાઈશ નહીં. મને તો સ્વર્ગલોકનું અમૃત, પરમ પવિત્ર ભક્ષ્ય ભોજન, શ્રેષ્ઠ આસન, સ્તુતિ, દાન, સુંદર સભા, અસ્ત્ર શસ્ત્ર, મનોહર વસ્ત્ર, અમરાવતીપુરી અને નંદનવનનું સ્મરણ થઈ આવે છે. આમ કહીને મહાત્મા આત્રેયે તપસ્યાના પ્રભાવથી વિશ્વકર્માને બોલાવીને આ પ્રમાણે કહ્યું કે મહાત્માન, હું ઇન્દ્રપદ ઈચ્છું છું. તમે તરત અહીં ઇન્દ્રપુરીનું નિર્માણ કરી દો. આનાથી વિપરીત જો તમે કોઈ વાત મુખેથી બોલશો તો હું તમને અવશ્ય ભસ્મ કરી નાખીશ. આત્રેયના આ પ્રમાણે કહ્યા પછી પ્રજાપતિ વિશ્વકર્માએ તત્કાળ જ ત્યાં મેરુ પર્વત, દેવપુરી, કલ્પવૃક્ષ, કલ્પલતા, કામધેનુ, વજ્ર વગેરે મણિઓથી વિભૂષિત સુંદર તથા ઘણું ચિત્રકામ કરેલા નિવાસો બનાવ્યા. એટલું જ નહીં, તેમણે સર્વાંગ સુંદરી શચીની પણ આકૃતિ બનાવી, જે કામદેવની વિહારશાળા જેવી જણાતી હતી. ક્ષણવારમાં સુધર્મા, સભા, મનોહર અપ્સરાઓ, ઉચ્ચસ્રવા, અશ્વ, ઐરાવત, હાથી, વજ્ર વગેરે અસ્ત્ર અને બધા દેવતાઓનું નિર્માણ થઈ ગયું. પોતાની પત્નીના રોકવા છતાં આત્રેયે શચી જેવી રૂપવાળી તે
સ્ત્રીને પોતાની ભાર્યા બનાવી લીધી. વજ્રજય વગેરે અસ્ત્રોને પણ ધારણ કર્યા. નૃત્ય અને સંગીત વગેરે બધું સ્વર્ગ જેવું ત્યાં થવા લાગ્યું. આ પ્રમાણે સ્વર્ગલોકનું સઘળું સુખ પ્રાપ્ત કરીને મુનિવર આત્રેયનું ચિત્ત બહુ પ્રસન્ન થયું. રમણીય ભોગોની ઈચ્છા કોને થતી નથી? દૈત્યો અને દાનવોએ જ્યારે સ્વર્ગનો વૈભવ પૃથ્વી પર ઉતરી આવેલો સાંભળ્યું ત્યારે તેમને બહુ ક્રોધ ચડ્યો. તેઓ પરસ્પર કહેવા લાગ્યા કે કયા કારણે ઇન્દ્રે સ્વર્ગ છોડીને પૃથ્વી પર સુખ ભોગવવા આવ્યા છે? આપણે હમણાં જ વૃત્રાસુરનો વધ કરનારા તે ઇન્દ્ર સાથે યુદ્ધ કરવા છે. આવું નિશ્ચય કરી અસુરો ત્યાં આવીને મહર્ષિ આત્રેયને અને તેમના દ્વારા નિર્મિત ઇન્દ્રપુરીને પણ ઘેરી લીધી. પછી તો તેમની ઉપર તીક્ષ્ણ શસ્ત્રોનો મારો થવા લાગ્યો. એનાથી ભયભીત થઈને આત્રેયે કહ્યું કે હું ઇન્દ્ર નથી, મારી આ ભાર્યા પણ શચી નથી. ન તો આ ઇન્દ્રપુરી છે કે નહીં ઇન્દ્રનું નંદનવન છે. વૃત્તહંતા, વજ્રધારી અને સહસ્ત્ર નેત્રોવાળા ઇન્દ્ર તો સ્વર્ગમાં છે. હું તો વેદપાઠી બ્રાહ્મણ છું અને બ્રાહ્મણોની સાથે ગૌતમીના તટ પર નિવાસ કરું છું. દુર્દેવની પ્રેરણાથી મેં આ કર્મ કર્યું છે, જે ન તો વર્તમાન કાળમાં સુખ આપનારું છે અને ન ભવિષ્યમાં. પણ અસુર બોલ્યા કે મુનિશ્રેષ્ઠ આંદ્રેય, ઇન્દ્રનું અનુકરણ કરવાનું છોડી દઈને આ બધા વૈભવ સમેટી લો તો તમે કુશળતાથી રહી શકો છો, અન્યથા નહીં. આત્રેયે કહ્યું કે હું અગ્નિની સાક્ષીએ સત્ય કહું છું. તમે બધા જેવું કહેશો તેવું જ કરીશ. દૈત્યોને આ પ્રમાણે કહીને તેમણે ફરી વિશ્વકર્માને કહ્યું કે પ્રજાપતિ, તમે મારી પ્રસન્નતા માટે જે ઇન્દ્રપદનું નિર્માણ કર્યું હતું તેનો હવે ઉપસંહાર કરી નાખો અને આમ કરીને મુજ બ્રાહ્મણ મુનિની શીઘ્ર રક્ષા કરો. મને મારો તો જ આશ્રમ પાછો આપી દો, જ્યાં મૃગ, પક્ષી, વૃક્ષ અને જળ છે. શાસ્ત્રીય મર્યાદાનું ઉલ્લંઘન કરીને પ્રાપ્ત કરેલી કોઈ પણ વસ્તુ સુખ આપતી નથી. બહુ સારું કહીને પ્રજાપતિએ તે ઇન્દ્રપુરીના વૈભવને સમેટી લીધો. તે દેશને નિષ્કંટક બનાવી દૈત્યો પાછા પોતાના સ્થાને ચાલ્યા ગયા. વિશ્વકર્મા પણ હસતા હસતા પોતાના ધામે પધારી ગયા. આત્રેય પણ પોતાના શિષ્યો અને પત્ની સાથે ગૌતમી તટ પર રહીને તપસ્યા કરવા લાગ્યા. તેમનો જે યજ્ઞ ચાલુ રહ્યો હતો તેમણે તેમાં લજ્જા સાથે કહ્યું કે અહો, મોહનો કેવો મહિમા છે કે મારા ચિત્તમાં પણ ભ્રાંતિ થઈ ગઈ. આ શું મેં ઇન્દ્રપદ મેળવ્યું અને તેના માટે શું શું કર્યું? આ પ્રમાણે લજ્જિત થયેલા આત્રેયે દેવતાઓને કહ્યું, મહાબાહુ, લજ્જા છોડો. આનાથી તમારી બહુ ખ્યાતિ થશે. જેઓ આત્રેય તીર્થમાં સ્નાન કરશે તેઓ ભવિષ્યમાં ઇન્દ્ર થશે અને આના સ્મરણથી તેમને સુખ પ્રાપ્ત થશે. આમ કહીને દેવતાઓ ચાલ્યા ગયા અને આત્રેય મુનિ પણ ઘણા સંતુષ્ટ થયા. આગળની કથા આપણે આવતીકાલે કરીશું.